સર હા 10 દિવસ પહેલા જે આપણે નેફ્રેક્ટોમી કરી હતી ને એ પેશન્ટ આજે આવ્યું છે તો એમના ફ્યુચર હેલ્ધી છે તો આપણે રિમૂવ કરવાના છે. વાંધો નહીં, સૂચર રિમૂવ કરી આપો. હાય ફ્રેન્ડ્સ, આ એક કિડની છે, પરંતુ આ કોઈ સાધારણ કિડની નથી. આ એક 45 યર ઓલ્ડ લેડીની કિડની છે કે જે એક અઠવાડિયા પહેલાં અમારી પાસે આવ્યા હતા અને એમને મેઇન તકલીફ હતી પેશાબમાં લોહી જવાની. એમના બધા જ રિપોર્ટ કરતાં જણાયું કે એમને કિડનીમાં ગાંઠ રહેલી છે અને એ અમે લેપ્રોસ્કોપિક સર્જરી દ્વારા રિમૂવ કરી છે અને બાયોપ્સી કરાતા જણાયું કે આ એક કેન્સરયુક્ત ગાંઠ છે. સામાન્ય રીતે કિડની કેન્સર છે એ એક સાયલેન્ટ બીમારી છે, એમાં કશા જ લક્ષણો હોતા નથી. અમુક લોકોને પેશાબમાં લોહી આવવાની અથવા તો પડખામાં દુખાવાની સમસ્યાઓ હોય છે, બાકીના પેશન્ટને કોઈ લક્ષણો આવતા નથી. તો આપણને ખબર કઈ રીતે પડે આપણે કિડનીનું કેન્સર છે? એના માટે સમયાંતરે તમારે રૂટીન બોડી ચેકઅપ અને સોનોગ્રાફી કરાવવા જરૂરી છે અને એના માટે તમારે નજીકના યુરોલોજિસ્ટનો સંપર્ક કરવો જોઈએ.